વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ એપિસોડમાં આપણે યુનિટ 2 અ શીપ કેન વોકમાં એક્ટિવિટી 5નો અભ્યાસ કર્યો હતો. એક્ટિવિટી 5A માં આપણને જે સ્ટોરી આપેલી હતી તેની આપણે સમજૂતી મેળવી હતી. ત્યારબાદ એક્ટિવિટી 5B માં જે પિક્ચર આપેલું હતું ઊંટનું, તેમાં તેના સ્પેલિંગ કમ્પ્લીટ કર્યા હતા. અને લાસ્ટમાં એક્ટિવિટી 5C માં જે કોષ્ટક આપેલું હતું તે કોષ્ટકમાં આપણે ઊંટ અને સિંહ વિશેના જે કેટલાક સેન્ટેન્સ હતા તેને આપણે ડિવાઈડ કર્યા હતા. આજે આપણે જોઈશું એક્ટિવિટી 5E. આપેલું છે રાઇટ અ પેરેગ્રાફ ઓન અ કેમલ ઓર અ લાયન, કે ઊંટ અથવા તો સિંહ વિશે એક પેરેગ્રાફ લખો. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે ઊંટ અને સિંહ બંને વિશે એક એક પેરેગ્રાફ કમ્પ્લીટ કરેલા છે, તો તેનો અભ્યાસ કરીએ. તમારે બંનેમાંથી કોઈ પણ એક વિશે લખવાનું છે. જોઈએ, ફર્સ્ટ આપણે જોઈશું કેમલ વિશે. આપેલું છે ધ કેમલ ઇઝ કોલ્ડ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ. ઊંટને રણનું જહાજ કહેવામાં આવે છે. ધ કેમલ હેઝ થિક પેડેડ ફીટ. ઊંટને જાડા ગાદીવાળા પગ છે. સો ધ હોટ સન ઓર હોટ સેન્ડ ડઝ નોટ બર્ન ધેમ. તેથી સૂર્યની ગરમી અથવા તો ગરમ રેતી તેમને દજાડી શકતી નથી. ધ કેમલ કેન લીવ વિધાઉટ વોટર ફોર અ વીક. ઊંટ અઠવાડિયા સુધી પાણી વગર ચલાવી શકે છે. ઇટ કેન ડ્રિંક 200 બોટલ્સ ઓફ વોટર એટ અ ટાઈમ. તો તે એક જ સમયે 200 બોટલ જેટલું પાણી પી શકે છે. ઇટ સ્ટોર વોટર ઇન ઇટ્સ સ્ટમક. તે પાણીનો સંગ્રહ તેના પેટમાં કરે છે. ધ કેમલ સ્ટોર્સ ફૂડ ઇન ઇટ્સ હમ્પ. ઊંટ ખોરાકનો સંગ્રહ તેની પીઠ પર તેની ખૂંદમાં કરે છે. ઇટ કેન લીવ વિધાઉટ ફૂડ ફોર 2 વીક્સ. તે 2 અઠવાડિયા સુધી ખોરાક વગર ચલાવી શકે છે. ધ કેમલ ઇટ લીવ્સ એન્ડ થોર્ની બશીસ ઇન ધ ડિઝર્ટ. ઊંટ રણમાં પાંદડા અને કાંટાળી વનસ્પતિ ખાય છે. ધ થોર્ન ડુ નોટ પ્રિક ઇટ્સ થિક ટંગ. તો કાંટા તેની જાડી જીભમાં વાગતા નથી, ખૂંચતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે આપણે ઊંટ વિશે પેરેગ્રાફ લખી શકીએ. મીન્સ કે આપણે જે સ્ટોરીમાં જે રીતે ઊંટ વિશેની માહિતી આપેલી હતી એના જ આધારે અહીં આપણે પેરેગ્રાફ તૈયાર કરેલો છે. તો તમે પાઠના આધારે પણ એના વિશે લખી શકો છો. ત્યારબાદ આપેલું છે લાયન. તો લાયનનું પણ આપણે ચોપડીમાં જે રીતે સ્ટોરીમાં અભ્યાસ કર્યો તે પ્રકારે આપણે લાયન વિશે પણ લખી શકીએ. જોઈએ, ધ લાયન ઇઝ કોલ્ડ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ. સિંહને જંગલના રાજા તરીકે ઓળખવામાં આવે છે. ધ લાયન લીવ્સ ઇન ધ ફોરેસ્ટ. સિંહ જંગલમાં રહે છે. ધ લાયન હેઝ પેડિડ ફીટ. સિંહને ગાદીવાળા પગ હોય છે. સો થોર્ન ડુ નોટ પ્રિક ધેમ. તેથી કાંટા તેમાં વાગતા નથી. ઇટ કેન રન 80 કિલોમીટર્સ એન અવર ઇન ધ ફોરેસ્ટ. તે જંગલમાં 80 કિલોમીટરની ઝડપે દોડી શકે છે. ધ લાયન કાન્ટ વોક ઓન બર્નિંગ સેન્ડ. પણ સિંહ ગરમ રેતી પર ચાલી શકતો નથી. ઇટ કાન્ટ સ્ટોર વોટર ઓર ફૂડ. અને તે સાથે સાથે ખોરાક કે પાણીનો સંગ્રહ પણ કરી શકતો નથી. સો ઇટ નીડ્સ ફૂડ્સ એન્ડ વોટર એવરી ડે. તેથી તેને દરરોજ ખોરાક અને પાણીની જરૂર પડે છે. તો આ પ્રકારે આપણે સિંહ વિશે પણ પેરેગ્રાફ લખી શકીએ. જોઈએ આગળ આપેલી છે એક્ટિવિટી 5F. આપેલું છે વર્ક ઇન અ પેર, કે જોડીમાં કામ કરવો. આન્સર ધ ક્વેશ્ચન વિથ યસ ઓર નો. અહીંયા તમારે યસ અથવા તો નોમાં આન્સર આપવાનો છે. જો લાગુ પડતું હોય તો યસ અને ન લાગુ પડતું હોય તો નો. જોઈએ, કેન ધ કેમલ સ્ટોર ફૂડ ઇન ઇટ્સ સ્ટમક. શું ઊંટ ખોરાકનો સંગ્રહ તેના પેટમાં કરે છે? ખોરાકનો સંગ્રહ પેટમાં? તો આવશે નો, કારણ કે ખોરાકનો સંગ્રહ કરે છે હમ્પમાં, તેની ખૂંદમાં. નેક્સ્ટ છે, કેન ધ કેમલ વોક ઇઝીલી ઓન ધ હોટ સેન્ડ. શું ઊંટ સરળતાથી ગરમ રેતી પર ચાલી શકે છે? તો આવશે યસ. નેક્સ્ટ છે, આર ધેર થોર્ની બશીસ ઇન ધ ડેઝર્ટ. શું રણમાં કાંટાળી વનસ્પતિ હોય છે? યસ. નેક્સ્ટ છે, કેન ધ લાયન ડ્રિંક 200 બોટલ્સ ઓફ વોટર એટ અ ટાઈમ. શું સિંહ એક જ સમયે 200 બોટલ પાણી પી શકે છે? નો. અને લાસ્ટ આપેલું છે,
ઇઝ લાયન રેડી ટુ ગો વિથ ધ કેમલ? શું સિંહ ઊંટ સાથે જવા તૈયાર છે? તો આવશે નો. આગળ જોઈએ. આગળ આપેલી છે એક્ટિવિટી 5G. આન્સર ધીસ ક્વેશ્ચન ઇન 1 or 2 વર્ડ્સ. અહીંયા જે ક્વેશ્ચન આપેલા છે તેના એક અથવા તો બે શબ્દમાં આન્સર લખવાનો છે, જવાબ આપવાનો છે. જોઈએ ફર્સ્ટ ક્વેશ્ચન. હુ કેન ઈટ અ લોટ ઓફ ફૂડ એટ અ ટાઈમ? કે એક જ સમયે ઘણો બધો ખોરાક કોણ ખાઈ શકે છે? તો આવશે કેમલ. નેક્સ્ટ છે વોટ કેન નોટ હર્ટ ધ કેમલ્સ ફીટ? ઊંટના પગને શું હેરાન કરતું નથી, હર્ટ કરતું નથી? તો આવશે હોટ સેન્ડ, ગરમ રેતી, કે ગરમ રેતી ઊંટના પગને દજાડતી નથી. નેક્સ્ટ છે હુ કેન રન ફાસ્ટ ઇન ધ ડિઝર્ટ? કે રણમાં કોણ ઝડપથી દોડી શકે છે? તો આવશે કેમલ. આગળ આપેલું છે વોટ કેન નોટ ડિસ્ટર્બ ધ કેમલ? ઊંટને શું હેરાન કરતું નથી? તો આવશે થોર્ન્સ એન્ડ હોટ સેન્ડ, કાંટા અને ગરમ રેતી. અને લાસ્ટ આપેલું છે વેર કેન ધ કેમલ સ્ટોર વોટર? કે ઊંટ પાણીનો સંગ્રહ ક્યાં કરે છે? તો આવશે સ્ટમક, તેના પેટમાં કરી શકે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે એક્ટિવિટી 5G નો પણ અભ્યાસ કર્યો. હવે જોઈએ આગળની એક્ટિવિટીઝ. આગળ આપેલી છે એક્ટિવિટી 6. આપેલું છે સ્ટડી ધ એક્ઝામ્પલ. નીચે જે એક્ઝામ્પલ આપેલું છે તેનો અભ્યાસ કરો. રાઇટ અ રિક્વેસ્ટ ફોર ઈચ પિક્ચર. અને એના જ આધારે બીજા જે આ પ્રકારના પિક્ચર આપેલા છે તેના વિશે તમે રિક્વેસ્ટ કરો, વિનંતી કરો. જોઈએ ફર્સ્ટ આપણને એક્ઝામ્પલ આપેલું છે તે એક્ઝામ્પલ જે ફોટો છે તે ફોટાની નીચે આપણને આપેલું છે કેન ક્યુર ટૂથએક? શું તમે દાંતનો દુખાવો દૂર કરી શકશો? ક્યુર એટલે ઈલાજ કરવો, દૂર કરવું. ટૂથ એક એટલે દાંતનો દુખાવો. તો એના માટે રિક્વેસ્ટ કરેલી છે દર્દીએ. ડૉક્ટર રાકેશભાઈ, વિલ યુ પ્લીઝ ક્યોર માય ટૂથએક? કહે છે ડૉક્ટર રાકેશભાઈ, શું તમે મારો દાંતનો દુખાવો દૂર કરશો, તેનો ઈલાજ કરશો? તો આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ પણ વ્યક્તિ પાસે જો કામ કરાવવું હોય, આપણે એમની પાસે કામ લેવું હોય તો આપણે તે વ્યક્તિને વિનંતી કરવી પડે. તો એવી જ વિનંતી, એવી જ રિક્વેસ્ટ આપણે અહીંયા જે તે પિક્ચરની નીચે કરવાની છે. જોઈએ આગળ તમને આ પ્રકારનું એક દરજીનું ટેલરનું ચિત્ર આપેલું છે ને નીચે લખેલું છે કેન સ્ટીચ અ શર્ટ? શું મને શર્ટ સીવી આપશો? તો એના માટે આપણે વિનંતી કરેલી છે. રમણભાઈ, વિલ યુ પ્લીઝ સ્ટીચ માય શર્ટ? રમણભાઈ, શું તમે મને મારો શર્ટ સીવી આપશો? આ પ્રકારે આપણે જે તે વ્યક્તિને વિનંતી કરવાની છે. આપણે પણ કોઈ પણ જગ્યાએ કપડાં સીવાડવા જઈએ તો એમને આપણે વિનંતી કરીએ ને કે તમે મને આ સીવી આપજો, આટલી તારીખે સીવી આપજો, મારી જરૂર છે. તો આ પ્રકારે આપણે વિનંતી કરી શકીએ. જોઈએ આગળ. નેક્સ્ટ આપેલું છે કેન મેક અ ફર્નિચર. અહીંયા છે કાર્પેન્ટર. તો કાર્પેન્ટર પાસે જવાનું છે અને ફર્નિચર બનાવવા માટે વિનંતી કરવાની છે. તો આપણે વિનંતી કરેલી છે મોહનભાઈ, વિલ યુ પ્લીઝ મેક ટેબલ્સ ફોર અવર સ્કૂલ? મોહનભાઈ, શું તમે આપણી શાળા માટે ટેબલ્સ બનાવી આપશો? જોઈએ આગળ આપેલું છે કેન રિપેર ઇલેક્ટ્રિક આઇટમ્સ. અહીંયા ઇલેક્ટ્રિશિયન આપેલો છે તો એમને ઇલેક્ટ્રિક આઇટમ રિપેર કરવા માટે વિનંતી કરવાની છે. તો જોઈએ સોહનભાઈ, વિલ યુ પ્લીઝ રિપેર માય આયરન? સોહનભાઈ, શું તમે મને મારી આયરન એટલે કે મારી ઇસ્ત્રી રિપેર કરી આપશો? આ પ્રકારે વિનંતી કરે છે. જોઈએ આગળ આપેલું છે કેન બિલ્ડ અ વોલ? કે દિવાલ ચણવી, દિવાલ બાંધવી. તો એના માટે વિનંતી કરવાની છે. રામુભાઈ, વિલ યુ પ્લીઝ બિલ્ડ અ વોલ અરાઉન્ડ માય હોમ? રામુભાઈ, શું તમે મારા ઘરની આસપાસ દિવાલ બનાવી આપશો, દિવાલ બાંધી આપશો? જોઈએ આગળ. નેક્સ્ટ છે કેન કટ હેર? કે વાળ કાપી શકો છો? તો આપણે એમને વિનંતી કરીશું બાર્બરને, વાણંદને. શૈલેષભાઈ, વિલ યુ પ્લીઝ કટ માય હેર? કહે છે શૈલેષભાઈ, શું તમે મને મારા વાળ કાપી આપશો? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોયું કે દરેક પ્રકારના વ્યવસાયકારો પાસે કામ લેવા માટે આપણે તેમને વિનંતી કરવી જોઈએ. તો આ પ્રકારે આપણે વિનંતી કરી શકીએ, રિક્વેસ્ટ કરી શકીએ. જોઈએ આગળની એક્ટિવિટીઝ. આપેલી છે એક્ટિવિટી 7. આપેલું છે વર્ક ઇન અ ગ્રુપ. ગ્રુપમાં કામ કરો.
હિયર ઇઝ અ લિસ્ટ ઓફ થિંગ્સ. અહીંયા તમને જુદી જુદી વસ્તુઓની લિસ્ટ આપેલું છે. રાઇટ અબાઉટ ધેમ. તેમના વિશે તમારે લખવાનું છે. હિયર ઇઝ એન એક્ઝામ્પલ. અહીં તમને ઉદાહરણ પણ આપેલું છે. તો ચાલો આપણે આ એક્ઝામ્પલ આપેલું છે તેનો અભ્યાસ કરીએ અને ત્યારબાદ નીચેની વસ્તુઓ વિશે લખીએ. ફર્સ્ટ આપેલું છે બ્રિક. બ્રિક એટલે કે ઈંટ, જે મકાન ચણવા માટે આપણે જે ઈંટનો ઉપયોગ કરીએ છીએ તે. તો જોઈએ એના વિશે શું લખેલું છે. ઇટ ઇઝ રેડ. તે લાલ છે. ઇટ ઇઝ હેવી. તે ભારે છે, લાલ રંગની છે અને ભારે છે, વજનદાર છે. આઈ કેન બિલ્ડ અ વોલ વિથ ઇટ. હું તેના વડે દિવાલ બનાવી શકું છું, બાંધી શકું છું. આઈ કેન બ્રેક અ કોકોનટ વિથ ઇટ. હું તેના વડે કોકોનટ એટલે કે નાળિયેરને તોડી શકું છું. બટ આઈ કેન નોટ ઇટ ઇટ. પણ હું તેને ખાઈ શકતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે આપણે જે તે વસ્તુઓ વિશે માહિતી મેળવવાની છે કે તે કેવી હોય છે, શેમાંથી બનેલી હોય છે, કેવા રંગની હોય છે, તેનો શું ઉપયોગ થાય છે અને તેનો શું ઉપયોગ ન કરી શકાય. તો આ પ્રકારે આપણે બાકીની જે વસ્તુઓ છે તેના વિશે સેન્ટેન્સ બનાવવાના છે. તો જોઈએ આગળ આપણે તૈયાર કરેલા છે તેનો અભ્યાસ કરીએ. ફર્સ્ટ આપેલું છે નેઇલ. તો જોઈએ એના વિશે. નેઇલ એટલે થશે ખીલી, જે આપણે દિવાલ પર ફોડીએ છીએ તે. નેઇલ ઇઝ મેડ ઓફ આયરન. ખીલી લોખંડમાંથી બને છે. નેલ્સ આર યુઝડ ફોર જોઈનિંગ પીસ ઓફ વુડ. કે આ નેલ ખીલીનો ઉપયોગ લાકડાના ટુકડાને જોડવા માટે થાય છે. આઈ કેન હેંગ પિક્ચર ઓન ઇટ. હું તેના પર ચિત્ર લટકાવી શકું છું, ટીંગાડી શકું છું. બટ આઈ કાન્ટ હેંગ ક્લોથ ઓન ઇટ. પણ હું તેના પર કપડાં લટકાવી શકતો નથી, કપડાં ટીંગાડી શકીએ નહીં. નેક્સ્ટ આપેલું છે કપ. કપ છે જે આપણે ચા પીવા માટે, કોફી પીવા માટે જેનો ઉપયોગ કરીએ છીએ તે. તો તેના વિશે લખી શકીએ. અ કપ ઇઝ મેડ ઓફ સિરેમિક ઓર પ્લાસ્ટિક. કપ સિરામિક અથવા તો પ્લાસ્ટિક બંનેમાંથી બને છે. આઈ કેન ડ્રિંક ટી ઓર કોફી ઇન ઇટ. હું તેમાં ચા અથવા તો કોફી પી શકું છું. બટ આઈ કેન નોટ પ્લે વિથ ઇટ. પણ હું તેના વડે રમી શકું નહીં. નેક્સ્ટ છે સીડી, જેનો આપણે ફિલ્મ જોવા માટે, સોંગ સાંભળવા માટે ઉપયોગ કરીએ છીએ તે. જોઈએ એના વિશે શું આપેલું છે. અ સીડી ઇઝ રાઉન્ડ. સીડી ગોળ હોય છે. ઇટ હેઝ 3 લેયર્સ. તેમાં 3 લેયર એટલે કે 3 પડ હોય છે. પ્લાસ્ટિક, એલ્યુમિનિયમ એન્ડ એક્રેલિક. તે 3 પડોની બનેલી હોય છે, પ્લાસ્ટિક, એલ્યુમિનિયમ અને એક્રેલિકની. આઈ કેન સી વિડીયોઝ એન્ડ હિયર સોંગ્સ ઓન ઇટ. હું તેના દ્વારા વિડીયો પણ જોઈ શકું છું અને ગીતો પણ સાંભળી શકું છું. બટ આઈ કાન્ટ રાઇટ ઓન ઇટ. પણ હું તેના પર લખી શકતો નથી. સીડી દ્વારા આપણે ફિલ્મો જોઈ શકીએ, વિડીયો જોઈ શકીએ, ગીતો સાંભળી શકીએ, પણ એના ઉપર આપણે લખી શકીએ નહીં. નેક્સ્ટ આપેલું છે ગ્લાસ, મીન્સ કે કાચ, અથવા તો આપણે જે પીવા માટે જે ગ્લાસનો ઉપયોગ કરીએ છીએ તે પ્યાલો. અ ગ્લાસ ઇઝ મેડ ઓફ સ્ટીલ ઓર ગ્લાસ. તો ગ્લાસ છે તે સ્ટીલમાંથી અને કાચ બંનેમાંથી બને છે. આઈ કેન ડ્રિંક વોટર, મિલ્ક ઓર જ્યુસ ઇન ઇટ. હું તેમાં પાણી, દૂધ અને જ્યુસ પી શકું છું. બટ આઈ કેન નોટ ઇટ ઇન ઇટ. પણ હું તેમાં ખાઈ શકતો નથી. ગ્લાસનો ઉપયોગ આપણે ડ્રિંક કરવા માટે, પીવા માટે કરી શકીએ, પણ જમવા માટે, ખાવા માટે આપણે આ ગ્લાસનો ઉપયોગ કરી શકીએ નહીં. તેમાં આપણે શાક, રોટલી એવું ભરીને ખાઈ શકીએ નહીં. નેક્સ્ટ જોઈએ. આગળ આપેલું છે અ કોમ્બ. કોમ્બ એટલે થશે દાંતીઓ, જેના વડે આપણે વાળ ઓળીએ છીએ તે. અ કોમ્બ ઇઝ મેડ ઓફ પ્લાસ્ટિક. દાંતીઓ પ્લાસ્ટિકનો બને છે. આઈ કેન કોમ્બ માય હેર વિથ ઇટ. હું તેના વડે મારા વાળ ઓળી શકું છું. બટ આઈ કાન્ટ વોશ હેર વિથ ઇટ. પણ તેના વડે હું વાળ ધોઈ શકતો નથી. દાંતિયા વડે આપણે વાળ ઓળી શકીએ, પણ તેનો ઉપયોગ આપણે વાળ ધોવા માટે કરી શકીએ નહીં. નેક્સ્ટ છે થ્રેડ. થ્રેડ એટલે દોરી અથવા તો ઊન. ધ થ્રેડ ઇઝ મેડ ઓફ રેયોન, કોટન ઓર સિલ્ક. જે દોરી હોય છે તે દોરી રેયોન, કોટન અથવા તો સિલ્કમાંથી બને છે. જુદા જુદા પ્રકારની મળે છે. ઇટ ઇઝ થીન. તે પાતળી હોય છે. આઈ કેન સ્ટીચ ક્લોથ વિથ ઇટ. તેના વડે હું કપડાં સીવી શકું છું, સાંધી શકું છું. બટ આઈ કાન્ટ કટ ધ ક્લોથ વિથ ઇટ.
પણ હું તેના વડે કપડાં કાપી શકું નહીં. કપડાને જોડવા માટે, સાંધવા માટે, સીવવા માટે આપણે આ દોરોનો ઉપયોગ કરી શકીએ, પણ કપડાને કાપવા માટે આ દોરો વપરાય નહીં, તેનો ઉપયોગ ન કરી શકીએ. નેક્સ્ટ છે હેમર. હેમર એટલે થશે હથોડી. તો જોઈએ એના વિશે શું આપેલું છે. હેમર ઇઝ અ હેન્ડ ટૂલ. હેમર હાથનું એક હથિયાર છે, હાથનું સાધન છે. આઈ કેન યુઝડ ટુ ડ્રાઈવ નેલ્સ, ફિટ પાર્ટ્સ એન્ડ બ્રેક અપ પાર્ટ્સ ઓબ્જેક્ટ. તો કહે છે હું તેનો ઉપયોગ ડ્રાઈવર નેલ એટલે કે ખીલી ખોડવા માટે કરી શકીએ, ફિટ અ પાર્ટ કોઈ ભાગને જોડવા માટે કરી શકીએ, અને બ્રેક અ પાર્ટ ઓફ ઓબ્જેક્ટ જે તે વસ્તુના ટુકડા કરવા માટે પણ આપણે હથોડીનો ઉપયોગ કરી શકીએ. કોઈ પણ જગ્યાએ ખીલો ખોડવો હોય, કોઈ પણ જગ્યાએ જોડવું હોય તો એ હથોડીનો ઉપયોગ કરી શકીએ, અને કોઈ વસ્તુના ટુકડા કરવા હોય તો પણ આપણે હથોડીનો ઉપયોગ કરી શકીએ. બટ આઈ કેન નોટ પ્લે વિથ ઇટ. પણ હું તેના વડે રમી શકું નહીં. નેક્સ્ટ છે અ કોમ્પ્યુટર. તો એના વિશે જોઈએ. કોમ્પ્યુટર ઇઝ અ મશીન. કોમ્પ્યુટર એક પ્રકારનું મશીન છે, યંત્ર છે. આઈ કેન સ્ટડી વિથ ઇટ. તેના વડે હું અભ્યાસ કરી શકું છું. આઈ કેન પ્લે ગેમ્સ, વોચ વિડીયોઝ એન્ડ હિયર સોંગ્સ ઓન ઇટ. તેમાં હું ગેમ રમી શકું છું, વિડીયો જોઈ શકું છું અને ગીત પણ સાંભળી શકું છું. બટ આઈ કાન્ટ મેક ઇટ. પણ હું તેને બનાવી શકતો નથી, કારણ કે એ કામ છે એન્જિનિયરનું. આપણે કોમ્પ્યુટર બનાવી શકીએ નહીં. આગળ જોઈએ. આગળ આપેલું છે અ શીટ ઓફ પેપર, કે કાગળનો એક ટુકડો, કાગળનો એક ભાગ. શીટ ઓફ પેપર ઇઝ અવેલેબલ ઇન મેની કલર્સ. કે કાગળનો જે ભાગ છે, કાગળનો ટુકડા છે, તે આપણને દરેક કલર્સમાં ઉપલબ્ધ હોય છે, દરેક કલરમાં મળી શકે છે. આઈ કેન રાઇટ એન્ડ ડ્રો ઓન ઇટ. તેના ઉપર હું લખી શકું છું અને દોરી શકું છું. આઈ કેન મેક પ્લેન ઓર પેપર બોટ્સ વિથ ઇટ. તેના વડે હું પ્લેન બનાવી શકું છું એટલે કે વિમાન બનાવી શકું છું અને કાગળની હોડી પણ બનાવી શકું છું. બટ આઈ કેન નોટ ઇટ ઇન ઇટ. પણ હું તેમાં ખાઈ શકતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને જે જુદી જુદી વસ્તુઓ હતી તે વસ્તુઓ વિશે માહિતી લખી કે તે કેવી હોય છે, શેના દ્વારા બનેલી હોય છે, તેનો શું ઉપયોગ કરી શકાય અને શું ઉપયોગ ન કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને આધારે તમારે આગળ આપણે જે એક્ટિવિટી 5E, F અને G, ઈમાં જે આપણે ઊંટ અને સિંહ વિશે જે પેરેગ્રાફ લખ્યા તે, અને Fમાં જે યસ નોમાં આન્સર હતો તે, અને Gમાં જે 1 અને 2 શબ્દમાં આન્સર લખેલા છે. તો આ 3 પ્રશ્ન તમારે તમારી નોટબુકમાં લખવાના છે. નવી એક્ટિવિટી સાથે નવા એપિસોડમાં ફરી મળીશું. ત્યાં સુધી વંદે માતરમ.